સુરતના વરિયાવ ખાતે ડીડી સ્પોટ સર્કલથી આઉટર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટ્યો છે. ઘણા દિવસથી ખાડીનો બ્રિજ તૂટી ગયો છે. બંને તરફના રોડ અંદર ધોવાઈ જતા માત્ર એક કેડી વધી ગઈ છે. વાહન ચાલકો નાની કેડીમાંથી જીવના જોખમે વાહનો લઈ જતા નજરે પડ્યા હતા. વરિયાવ ખાતે ડીડી સ્પોટ સર્કલથી આઉટર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટી ગયો છે. ઘણા દિવસોથી આ બ્રિજ તૂટેલો છે અને બંને બાજુના રસ્તા ધોવાઈ જવાથી માત્ર એક સાંકડી કેડી બચી છે. વાહન ચાલકો આ કેડીમાંથી જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા. પાલિકાએ પતરાના બેરિકેડ મૂક્યા છે, પણ કોઈ અસરકારક કામગીરી થઈ નથી. સવાલ ઊભો થાય છે કે આ પુલ ક્યારે બનશે? કિરીટ પટેલ મારું નામ છે. આપણે અમરોલી છાપરાભાઠા આઉટર રિંગ રોડને કનેક્ટિવિટી કરતું જે પુલિયું છે તે 20 થી 25 દિવસ આ વરસાદ થયો એમાં આ પુલિયું આખું આપણે બેસી ગયેલું છે અને એ પુલ ઉપરથી અત્યારે ગંભીર પરિસ્થિતિ થઈ છે. કેમ કે એનું કારણ છે કે અવારનવાર અહીંયા ગંભીર પ્રશ્ન બને છે. વિદ્યાર્થીઓની અવરજવર ફૂલ છે, સ્થાનિક વસવાટ કરતા માણસોની અવરજવર પણ ફૂલ છે અને સ્થાનિક વસવાટ કરતા લોકોએ પણ તંત્ર જે જવાબદાર તંત્ર છે તેમને રજૂઆત કરેલી છે, પણ તંત્રના માણસો અહીંયા આવીને બેરિકેડ ખાલી મારી જાય છે. તો બેરિકેડ માર્યા આપણે ટૂંકમાં આનો પુલિયાનો કોઈ પ્રશ્નનું નિવારણ છે નહીં. હું આપણા ટીવી ચેનલના માધ્યમથી કહેવા એ માંગુ છું કે પુલિયાનું તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવે ને કોઈ મોટો ગંભીર પ્રશ્ન બનશે તો એનું જવાબદાર કેવળ આ સ્થાનિક તંત્ર જ રહેશે. તો હું આપ ટીવી ચેનલના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને પણ કહેવા માંગુ છું, સાહેબ નમ્ર વિનંતી સાથે આ પુલિયાનું તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય અને અનેક લોકો અને વિદ્યાર્થીઓના જીવ બચશે એ હું તમને આશા રાખું છું. કેમ કે અહીંયા વિદ્યાર્થીઓને ખાસી સંખ્યામાં માણસોની અવર જવર છે, એટલે હું તમને નમ્ર વિનંતી કરું છું કે જેમ બને એમ આ પુલિયાનું કામ ચાલુ થાય. થેન્ક યુ. આભાર.